આ તો થાકી ગયો છો આવશે ને તારાથી તો બહુ કંટાળ્યો છું ને એકે તારા કોમમાં ભલી વાર જ થાય. અલે અમારા કોમમાં ભલવા ના હોય ને તો છૂટા શેરા હાલ દો. છૂટાછેડા હાલ દેવા છે હમણાં મારતો. છૂટાછેડા એટલા ઈઝી હાલ દઉં તને મન ખાલી સહી કરી હાલ હેડ. હું છૂટા શેરા અહીં આલુ એવી નહીં કોઈ ના તમારે. ના તો પછી હું કોઈ કરોડો રૂપિયા લેવાના છે એટલે ખ્યાલ હશે તમારા પૈસા. ના ના મિયા જુંદી આ બધું જે કામ કર્યું છે ને એ બધું ગણાવું હમણાં પછી તમારે. હા તે ઉભારો ગણ આવું લાય ઉપર નોટ લાવું છું. अभी मजा आएगा ना भिड़ो. अब तू गया बेटा. હેડો આજ તો છૂટાછેડા કરવાનો હિસાબ થઈ જ જાય. બોલો હેડો. મારો હેડો હિસાબ તાને. આપણે લગ્ન 11 વર્ષ થયા. इतने तेजस्वी लोग हैं हमारे पास. તો લખો કચરા પોતાના છે ને 1 મહિનાના 1200 રૂપિયા થશે તો લખો વર્ષના કેટલા થયા? લેડો 1200 રૂપિયા 1 મહિનાના થયા ને તો 11 વર્ષના કેટલા પૈસા થયા એમ કેલ્ક્યુલેટર જો હે આ તો. इतने शानदार विचार તો रखते જો हैं. છૂટાછેડાનો હિસાબ કરીએ એ પ્રમાણે 1200 રૂપિયા પ્રમાણે ગણીએ છે. આ 1200 ગુણ્યા 12 એટલે 1 વર્ષના આટલા થયા ગુણ્યા 11 વર્ષના થયા 1,58,400 રૂપિયા થયા કચરાન પોતોના. આમાં ગણો 1500 રૂપિયા કપડો ધોવાના. ખાલી કપડોના તો હારું લેડો 1500 રૂપિયા કપડોના તો 1500 ગુણ્યા 11 વર્ષ જોવાના બરોબર તો 1,98,000 પેલા 1,58,000 થયા ને આ 1,98,000 થયા. ના ના હવે હજી કરતા હજી તો બધું બાકી છે. હા બોલ આજ તો બોલ ये सब क्या देखना पड़ रहा है. 1000 રૂપિયા વાસણ ધોવાના. 1000 રૂપિયા વાસણ ધોવાના એટલે 12 મહિનાના થયા 12,000 અને 11 વર્ષના થયા 1,32,000. ચલો વાહણો પડ્યો મને 1,32,000. હજી લખો હજી આ રોધીન મેં હારું પેલું ઝાપટ્યું ને ખવડાવ્યું એના લખો 5,000 1 મહિના. કિચન નું ભાડું 5,000 1 મહિનાના તો થયા 12 મહિનાના 60,000 અને 11 વર્ષના થયા 5,80,000. તો કેટલા થયા 5 લાખ ને 6 લાખ 7 ના, લાખ. હજી તો લખો હજી શું સરવાડો મારો છો? હજી એવું રહી ગયું છે આ તમારા સોરો બધો આજુંદી સોરો રાખવાનું તો કોઈ ભાડું હતું હે મારે એકલાનો સોરો છે. એ તમારે એકલા ના તો રાખો તો મેં એટલી જ શું કહું? તાન તમે શું રાખવા તમે તો આખો દન હેડે થેલો ભરીને હવારથી હોત જુંદી જનરલી જો સોરો રાખે ને લોકો તો 3,000 રૂપિયા લીસ મહિને તો નહીં લેતો 5,000 રૂપિયા લીસ. તો એ 5,80,000 થયા લ્યો. इतने तेजस्वी लोग हैं हमारे બીજું કોઈ कितने शानदार મારો विचार रखते સરવાડો हैं. આ પછી હું મારું છું સરવાળો 5,10 ને 11 12 13 14 15 ને 16 લાખ થયા તો 16 લાખ હું તને આલુ તો છૂટું થઈ જાય બરોબર. હવે હું હોબળો તું મારા ઘરમાં રહી ને એટલે ઘર ભાડું ગણાય પણ એક ભાડું જોવા જો તો મહિનાનું 6,000 રૂપિયા ભાડું થાય સાદું ઘર તમે રહેવા જોતો હોય તો 60,000 રૂપિયા 1 વર્ષનું ભાડું તો 5,80,000 રૂપિયા મારા ઘરમાં રહેવાનું તારું ભાડું થયું બરોબર. પછી તને મેં આજ સુધી ફેવરી સારું ખવડાવ્યું હોટલોમાં એ બધું મહિનાનું એવરેજ મેં તને 2,000 નું આવું તો કોઈ બધું હતું હે હું આવું હતું હે ના વાહનો ને પોતો ને બધું હોય કર્યું એવું ગણાવાય છે તો મી તાર પાછળ ખર્ચો નહીં કર્યો. મહિનામાં વર્ષમાં એકવાર મેં પકોડી ખવડાવી મેં તો મી ખવડાવી પકોડી નહીં મંચુરિયન પીઝા દાલ ફ્રાય જીરા રાઈસ પનીર ટીકા ગુલાબ જાંબુ કેટલું ખવડાવ્યું છે. એમની પાડા જેવી થી 48 કિલો વજન ની લાવ્યો તો અને અત્યારે તો 60 કિલો વજન પોક્યો છે. એ બધું કેટલું ખાધ્યું હે તાને? ના એ બધું ખાઈને થયું હે તાને તો ખાધું અને કોમ કર્યું એ બધું હોમે હતું મારો ખર્ચો ને તારો ખર્ચો ફર્યો મારા પૈસેથી ને બધું તો બધું વળી ગયું અને આમ રાજી ખુશી છૂટાછેડા પર સહી કરી દો. बात तो सही है. બધું વળી ગયું કોઈ ના મળે છૂટાછેડા હાલ દેડો. ના ના ભાઈ અમારે તો કોઈ નહીં હાલવા તમારા મને 20 લાખ રૂપિયા હાલવા હોય રોકડા તો બોલો. હું 20 લાખ રૂપિયા 20 લાખ રૂપિયામાં તારા જેવી 8 આવું હોય લાવો પેસ્ટ લાવો 8 ની એકના 20 લાખ નહીં એવી તો 8 લાઈન લાગે 20 લાખમાં તો 8 ની 20 હાલવા પડી આમ થઈ ગયો. કશું આલું ના પડે જે આયો તમે અમારા હાથી રહ્યો
અને ખાધું પીધું બધું એ જ કર્યું છે ને. સોરો મોટો થયો, સોરો પાથી ફરવા જ્યા ને અમદાવાદ જ્યા ને કોકડિયા જ્યા ને તો જ્યા ને ઉદયપુર જ્યા ને એ બધું નહીં ફેવર્યો તમને. 25 લાખનું તો ફેવર્યું છું, પણ તારું કચરા પોતું 10 લાખનું થયું હે એમાં. એ બધું કોણ ગણે? એ તો કોઈ બધું ગણાતું હે. એ બધું ગણાય તો તને કચરા પોતું શોથી ગણાય હોય? આવ્યો પાછો. હું તો એમ જ કઉ છું ને કે તારે એવું હોય તો આજથી છે ને આપણે છૂટાછેડા લઈ લઈએ છે. રાખ એવી રીતે રહીએ, 2 દાડા પ્રેક્ટિસ કરીએ કે જોણે તું એ છૂટી ને હું એ છૂટી. એટલે આ ભાઈ છૂટા છેડાની તો કોઈ પ્રેક્ટિસો હતી અહીં. પ્રેક્ટિસ તો કરી જ પણ છૂટાછેડાની બધ ના ફાવી તો પ્રેક્ટિસો પાછું મારે જો કોર્ટમાં બધું પેલું એ કરવા જવાનું. ના તે છૂટા છેડાની પ્રેક્ટિસો હોય તો પછી લગ્ન કરવાની એ પ્રેક્ટિસો હોય. લગનમાં હગાઈ છે એક પ્રકારની પ્રેક્ટિસ જ છે ને. લગન બસ ફાય કે નહીં એવું. એડો તમારે તો કોમ ધંધો નહીં, મારે તો ઘણું કોમ પરિસો પાછળ ઢગલો વાહણો રાહ જોવું છે મારે. થઈ ગયા ને હવાજ પૂરા છૂટાછેડાના. બહુ હવાદ હતા છૂટાછેડા, આટલા પૈસા તમને તો એમાં કે હું તો છૂટાછેડા લે ને મને તો આટલા લાખ મળી જાય, કચરા ને પોતું નાન. હું તો વકીલો ને જજ ને સમજી ગયા છે કે બૈરણ ભરણ પોષણ હાલે છે, પણ હો મેં આદમી ગઈ મળી જાય છે આખી જિંદગી. કોઈ એમને એમ ના હાલ દી 10 લાખ ને 20 લાખ ને 25 લાખ. આ તો નવરાશ તો કોમ પરિસો. તો મિત્રો આવું માન જ કહેજો તમે કેટલું ખરેખર ભરણ પોષણ પોહાય કે ના પોહાય. નકર આપણે કોઈ હાલવું નહીં, છૂટાછેડા લઈ લેવા છે. બરોબર? તો જલ્દીથી કોમેન્ટ કરો, વિડીયોને લાઈક કરો. મળીએ છે કોઈક નવી રમૂજ લઈને. ત્યાં સુધી બાય બાય.